મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત મજાના ડુંગરાળ વિસ્તાર છે અને જો આવી રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદી વાતાવરણ છે અને અત્યારે મારી ચેનલનું નામ છે દર્શન ટ્રાવેલ બ્લોગ. મિત્રો જોઈ શકો છો મારી પાછળ છે કતકગીરી. તો મિત્રો અહીંયા માતંગ ગુફા આવેલી છે. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ બહાર અને ક્યાં જવાના છીએ તમને આગળ જઈને કહીશ, પણ પહેલા તમને કહું અમે યુટ્યુબર ભેગા છીએ, 3 યુટ્યુબર. તો એ 3 વ્યક્તિને આપણે 2 વ્યક્તિને મળીએ, ત્રીજો હું છું. તો ચાલો આપણે જઈએ અને પહેલા એ યુટ્યુબર આપણી રાહ જોઈ રહ્યા છે એની મુલાકાત કરીએ. તો ચાલો. મેરભાઈ આમાં મને કહેજો. જો મિત્રો આમાં ચા બની રહી છે મસ્ત અને બહુ જ મજાની જગ્યા છે મિત્રો. આવો લાભ પૈસા ખર્ચતા મળે નહીં. ફૂલ સુવિધા છે ભાઈ અમારે. જો વરસાદ પડે રાત રોકાવાનું થાય, ગમે ત્યાં જમવાની પણ વ્યવસ્થા છે. ટોટલી કિચન જોડે છે. વાતાવરણમાં આનંદ લેવાનું મજા આવે છે. આખું અઠવાડિયું કામ કરતા હોય છે. એક દિવસ જો અમીરભાઈ અમને ટાઈમ આપ્યો. અમીરભાઈ તમને આભાર, ખૂબ ખૂબ આભાર. કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગ વાળાને ખૂબ. મને આ ટાઈમ અત્યારે કોઈને ફોન ઉપાડવાનો ટાઈમ નથી અમીરભાઈ. તમે અમને આખો દિવસ આપ્યો. ભાઈબંધ મિત્રો માટે બધું આપવું પડે. અને આપણે અહીં નાસ્તો કરીશું અમારા અમીરભાઈ જોડે અને આ રવિભાઈ. મસ્ત મજા આવે છે ભાઈ, ખૂબ જ આનંદ આવે છે. જે કુદરતીના ખોળે આપણે આનંદ લેવાનો અને ખાસ આ સિઝન છે, વરસાદની સિઝન છે, તો બહુ જ મજા આવે છે. જય માતાજી મિત્રો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ કમળાઈ માતાના દર્શન કરવા માટે. અને અમે આજે 3 યુટ્યુબર મિત્રો અમારી સાથે છે. આ છે એલપી મેરભાઈ અને રવિભાઈ. એનું ચેનલ છે દર્શન ટ્રાવેલર્સ બ્લોગ, એ પણ અમારી સાથે છે. અને એલપી મેર બ્લોગવાળા ભાઈ છે મેરભાઈ, એ પણ અમારી સાથે છે. આજે 3 મિત્રો અમે યુટ્યુબર માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા છીએ. અને આજે વિડીયો મસ્ત થવાનો છે મિત્રો, કારણ કે 3 યુટ્યુબર એક સાથે અમે નીકળ્યા છે પહેલી વાર. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, મજા આવશે તમને. માતાજીના દર્શન પણ કરશું આપણે. તો ચાલો. મેરભાઈ ચા બનાવી છે મસ્ત મજાની, તમે જોઈ શકો છો. તો મિત્રો જો ચા રેડી થઈ ગઈ છે, નાસ્તો કાઢે છે એમાં અમીરભાઈ. ચા ને નાસ્તો ચાલો મિત્રો નાસ્તો કરવા માટે. ચા ગાંઠિયા. તો મિત્રો અહીંયા રોડ ઉપર અમે ઊભા છીએ અને ચા ને ગાંઠિયાનો નાસ્તો કરવા માટે. મારી સાથે છે રવિભાઈ, દર્શન ટ્રાવેલર્સ બ્લોગના. તો કયું ચેનલ છે રવિભાઈ તમારે? મારી ચેનલનું નામ છે દર્શન ટ્રાવેલ બ્લોગ. આપણી ચેનલમાં તમને ઐતિહાસિક મંદિરના વિડીયો મળશે, ફરવાના સ્થળોના વિડીયો મળશે, ધાર્મિક સ્થળોના વિડીયો મળશે અને કંઈક નવા મોટા ઇવેન્ટ થતા હોય તો તે પણ તમને મારી ચેનલમાં જોવા મળશે. અત્યારે અમે 3 મિત્રો અને લખનભાઈ આપણા જઈ રહ્યા છીએ મિત્રો જો કમળાઈ માતાજીના મંદિરે કોળંબા ધામમાં. અને કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગની વાનમાં મિત્રો આપણો પહેલો અનુભવ છે.
અમીરભાઈની વાન સાથે જો અત્યારે 10 વાગ્યાનો સમય છે ને અત્યારે નાસ્તાની તૈયારી પૂરી અમે કરી લીધી છે. થોડી વાર પહેલા આપણે ચા બનાવી છે અને સરસ મજાનો નાસ્તો કરીને આગળ વધશું અમે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આ છે અમારા મેરભાઈ. નમસ્તે મિત્રો, એલ્ટિમેટ વ્લોગ. તો આપણી ચેનલમાં પણ મોસ્ટ ઓફ ધાર્મિક સ્થળના લગતા અને આપણા દેશની સંસ્કૃતિને લગતા વિડીયો, ગામડાને લગતા વિડીયો અને એવી રીતે સોરી ભૂખ લાગી છે. કાઠિયાવાડી કેમ્પિંગ અમીરભાઈ અમને લઈ જાય છે માતાજીના દર્શન કરવા અને ખૂબ જ સારું સ્થળ છે, ધાર્મિક સ્થળ છે અને ઐતિહાસિક સ્થળ છે. એનો ઇતિહાસનો વિડીયો પણ આપણે અમીરભાઈ ચેનલમાં અપલોડ કરીએ અને અમે પણ કરીશું. આ રવિભાઈ દર્શન ટ્રાવેલ વ્લોગ, અમે એલ્ટિમેટ વ્લોગ. તો બધા મળીને જ એકબીજા જે અમે યુટ્યુબર મિત્રો છીએ એકબીજાને સપોર્ટ કરતા રહીએ છીએ. આ રીતે મિત્રો જો પોસિબલ હોય તો તમે પણ ટાઈમ કાઢજો, જે નવા યુટ્યુબરને સપોર્ટ કરજો. જય માતાજી, જય સિયારામ. તમે જોઈ શકો છો સામે જે ડુંગર છે ત્યાં કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે અને અમે જેસલ પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ બધી જગ્યા એકદમ સુંદર જગ્યા છે અહીંયા. અને અમારી સાથે છે રવિભાઈ અને મેરભાઈ. તો મિત્રો જોઈ શકો છો સુંદર મજાનું લોકેશન છે અહીંયા અને મંદિરથી અમે થોડા દૂર છીએ, 5 કિલોમીટર. સામે દેખાઈ રહ્યું મંદિર છે. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, પૂરો વિડીયો જોજો એટલે માતાજીના દર્શન પણ કરશું અને આગળ જઈને સુંદર મજાના લોકેશનમાં કેમ્પિંગ પણ કરશું. તો ચાલો આપણે જઈએ આગળ. મિત્રો અહીંથી આપણે વળવાનું રહેશે અંદરના ભાગે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કદમગીરી ડુંગર ઉપર પર્વતમાળામાં. મિત્રો હવે ત્યાંથી જંગલ વિસ્તાર શરૂ થશે અને એક સરસ મજાનો મિત્રો વ્યૂ તમને આ જંગલ ઉપર દેખાડશે. આ રસ્તા તમે જોઈને તમને માઉન્ટ આબુ કે સાપુતારાની યાદ આવશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે પહોંચી ગયા છીએ માતાજીના ડુંગર નજીક અને જંગલ વિસ્તાર અત્યારે ચાલુ થઈ જશે થોડી જ વારમાં. સરસ મજાનો સાપુતારા જેવો હિલ સ્ટેશનનો વ્યૂ આવશે ઉપરથી, તે પણ તમને દેખાડશું. તો અત્યારે ઢાળ એકદમ આવી ગયો છે અને રસ્તા જોજો, તમને વિડીયો જોવાની મજા આવશે. એકવાર તમે જરૂર આ જગ્યાની મુલાકાત લેવા આવજો. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો, જો કમળાઈ માતાજીનું મંદિર છે. જો રસ્તા જુઓ કેવા, જો શેત્રુંજય ડુંગરની મિત્રો આ પર્વતમાળા છે અને સરસ મજાનો વ્યૂ આવે. જો બાજુ કેવો સરસ મજાનો તળાવ છે. પાછળ જે ડુંગર તમને દેખાઈ રહ્યો છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત મજાના ડુંગરાળ વિસ્તાર છે અને એકદમ લીલુંછમ દેખાય છે તમને. અહીંયા આવી જગ્યામાં સાપુતારા જેવું લોકેશન દેખાય છે, તમે જોઈ શકો છો. અને એના રસ્તાઓ પણ સરસ છે અને આ રોડ ઠેઠ મંદિર સુધી જશે. તમારે કે પગથિયા કે ઢાળ બીજો ચડવાનો કે હાલવાનું જજો રહેશે નહીં અને પગથિયા ચડીને જવું હોય તો તમે જઈ શકો છો. મિત્રો તમે ઢાળ જોઈ શકો છો, ઢાળ પ્રમાણે ડુંગરનો કેવો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો. મસ્ત પ્રવાહ તમે જોઈ રહ્યા છો. અત્યારે વરસાદ નથી એટલે ધીમું ધીમું પાણી આવે છે. શેત્રુંજય ડુંગરની પર્વતમાળા છે બધી બાજુ.
પર્વતની ડુંગરમાળા છે મિત્રો, તમે નિહાળી રહ્યા છો મિત્રો. જો અમે જાઓ. મારી પાછળ તમે જોઈ શકો છો એ ડુંગર ઉપર કમળાઈ માતાનું મંદિર છે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને મારી સાથે છે મેરભાઈ અને રવિભાઈ. તો ચાલો આપણે જોઈએ અને ત્યાંના દર્શન કરાવું તમને, દર્શન પણ કરીએ. ચાલો. થોડી વાર પહેલા શૂટિંગ કરીને દેખાડ્યું છે આ જગ્યા હતી સામે. અને આપણે અત્યારે ધીમે ધીમે ડુંગર ઉપર ચડી ગયા છીએ. જો સરસ મજાની મિત્રો હિલ સ્ટેશનના મારું જગ્યા છે મિત્રો, આ કદમગીરી પર્વતમાળા. ડ્રાઇવિંગ મિત્રો તમને 100% ફાવતું હોય છે મિત્રો, તો જ આ ડુંગર ઉપર તમારે ચલાવીએ. જો મિત્રો કેવા શાર્પ ટર્ન આવે છે અને સિંગલ વન વે રસ્તો છે. જો આ તમે અત્યારે જો ઢાળ કેવો જોઈ રહ્યા છો અત્યારે. જો ત્યાં પહેલા ગેરમાં અત્યારે હાલે છે. અને મિત્રો નજારો તમે જોઈ શકો છો મિત્રો. આપણે જો આવી રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો થોડોક ડરાવનો માહોલ ચાલુ થઈ ગયો છે, કેમ કે અહીંયા આ જે ભેખડો છે એ પેઢી છે અત્યારે હમણાં જ તમે જોઈ શકો છો ઉપર સુધી. એટલે આપણે ઉપર ગાડી લઈ જવાના નથી. મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા માઉન્ટ આબુ જેવો એ પહાડ છે અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે. આપણી જમ્પરવાણ અહીંયા છે અને હજી ઉપર આપણે જવાનું છે, ત્યાં મંદિર છે. અને ચાલુ વરસાદમાં ટ્રાફિક પણ જામ થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અમે હાલીને જઈએ છીએ અહીંથી, કેમ કે ગાડી અહીંયા ચડાવવાનો કોઈ સાહસ ન કરાય. જો આ ભેખડું બધી અહીંયા પડી છે અને અહીંથી ભેખડું નીચે આવી છે, તો આગળ જતાં કંઈ આવો પ્રોબ્લેમ થાય તો આપણે આપણી ગાડી ન કાઢી શકીએ. તો આપણે અહીંયા નીચે જ સામે પાર્કિંગ નીચે જ કરી દીધું છે અને આગળ જઈ રહ્યા છે ચાલીને. તો મિત્રો બધા જો નીચે હિલાવે છે મેરભાઈ, રવિભાઈ અને લખન. અને ઢાળ ચડીએ છીએ અમે અને ચાલુ વરસાદે પણ થાક લાગે છે બહુ. તો અહીંયા જો તમને સામે દેખાડું ભેખડો બધી પડેલી છે, એટલે અમે અહીંયા ફોર વ્હીલ ઉપર ન ચડાવી. તમે જોઈ શકો છો મારી પાછળ. તો મિત્રો જોઈ શકો છો અમે મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ અને અહીંયા ચીકણો રસ્તો છે અને હાલવામાં પગ પણ લપચે એવું છે. તમે જોઈ શકો છો પાછળની ટ્રાફિક. એટલે મિત્રો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ, કમળાઈ માના મંદિરે દર્શન કરવા જઈશું. તમને પણ દર્શન કરાવું ચાલો. અને ઠંડો ઠંડો પવન ઉપર આવ્યો છે ને થાકી ગયા આવ. તો મિત્રો આ છે કમળાઈ માતાનું મંદિર અને હજી જો આ કામ ચાલુ છે અહીંયા મંદિરનું, નકર કરી રહ્યા છે મંદિરનું, તમે જોઈ શકો છો. શકો છો તમે અહીંયા એક નવું મંદિર બની રહ્યું છે અને નવું કામ ચાલુ છે અત્યારે. એકાદ વર્ષમાં પૂરું થઈ જશે. આ મુખ્ય મંદિર છે.
તો મિત્રો તમે જોઈ શકો છો આ કમળાઈ માતાનું મંદિર છે અહીંયા, અને આપણે નીચેથી આમ આવ્યા અહીંયાથી. હવે જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવું, ચાલો તો આપણે દર્શન કરીએ. દરેક યાત્રિકોનું મનોરંજનથી કોઈ રેલિંગ પાસે બાકડા પર ચડીને ફોટા પાડવાના. માતાજીના દર્શન કરી લેજો. અને આ બહુ વર્ષો જૂનું મંદિર છે અહીંયા. બાબુ કેટલા વર્ષ જૂનું છે? આ તો કારણ કે વેદમાં આ શક્તિપીઠ ગણવામાં આવે છે. કમલા મહાલક્ષ્મી, બસ જે મહાવિદ્યા છે એમાં કમલા એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્વરૂપ. બરોબર. વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરે છે. અહીં અમારા ફાગણ સુદ 14ને દિવસે કમલા ઉતાસણીનો પ્રાગટ્ય દિવસ છે. તે દિવસે 1 થી 1.5 લાખ માણસો અહીં હોય છે, અને કાયમ માટે અંગ ક્ષેત્ર પ્રસાદ ટ્રસ્ટ દ્વારા કાયમ આપવામાં આવે છે. કમલા એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન. આ વર્ષો જૂનું પુરાતન આંબલી માતાજી. તો મિત્રો આ વર્ષો જૂની આંબલી છે. જે આપણે કમલા માતાજીનું પ્રાગટ્ય દિવસ સટાવવામાં આવે છે. બાજુ ભજન સંધ્યાકાળ દરમિયાન અહીં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરેલા, અને અહીં અત્યારે હાલના પૂજ્ય મોરારી બાપુ પણ એકાદ મહિનામાં એકાદ મુલાકાત લે છે. અને ઘણાના માતાજી કુળદેવી છે. અને કામલિયા ટ્રસ્ટ દ્વારા માતાજીનું ટ્રસ્ટ કરે. એનું ક્ષેત્ર તેમજ છા પાણી કાયમ માટે ચાલુ રહે છે. અને અહીંયા જે દહન જે થાય છે એનું થોડું કમલા ઉતાસણી માતાજીની ફાગણ સુદ 14ના દિવસે કમલા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે. અહીં લગભગ 1 થી 1.5 લાખ માણસો આવે છે. 500-700 મણ દૂધની લચ્છી પાવામાં આવે છે. બરાબર. સૌથી પહેલા અહીંયા હોળિકા દહન થાય છે. બધા ભાવથી બધું જ લચ્છી બધા જ માણસો. અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. જો કરી દે જો જો ચાલુ કરી દે. તો મંદિરની વચ્ચો વચ્ચે આંબલી છે, અને માતાજી પણ મંદિરની વચ્ચો અહીંયા બિરાજમાન છે. તમે જોઈ શકો છો આ ત્રિશુળ આકારની આંબલી છે, અને ત્યાં જ માતાજી બિરાજમાન છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ગુજરાતમાં પહેલી હોળિકા દહન અહીંયા થાય છે, આ જગ્યાએ. અને હોળિકા દહનના દિવસે પહેલાં અહીંયા જ હોળી પ્રગટાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો આ માતંગ મંદિર છે, અને પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ એમના અહીંયા પાદુકા એટલે કે ચરણો રાખવામાં આવેલા છે. તો મિત્રો અહીંયા માતંગ ગુફા આવેલી છે. જઈએ અંદર દર્શન કરીએ. તો મિત્રો તમે જોઈ શકશો રવિભાઈ માતંગ દેવના દર્શન કરી રહ્યા છે. તો આ છે માતંગ દેવની સમાધિ અહીંયા. કરીને હવે નીકળીએ એટલે બીજા દર્શન કરવા માટે આવી જાય. તમે જોઈ શકો છો કેવો મજાનો સુંદર વ્યૂ આવે છે. મિત્રો સામે તમને જો મકાન જે દેખાય છે, અહીંયા મોરારી બાપુનું રહેણાંક સ્થાન છે. અહીંયા મોરારી બાપુ રહે છે એવું બધા કહે છે. તમે જોઈ શકો છો આ ફાર્મ હાઉસ છે એનું અહીંયા, અને અહીંયા એનું રહેણાંક છે. તો તમે જોઈ શકો છો આપણે મંદિર છે એની સામેના ડુંગર ઉપર જ આ મોરારી બાપુની જગ્યા છે. તો મિત્રો ટ્રાફિક ફસાઈ ગયા હતા, માંડ બહાર નીકળ્યા છીએ. ના બને ત્યાં લગે રવિવારે ન આવવું, આડા દિવસે આવું તમારે નિરાતે દર્શન કરવા હોય તો. રવિવારે બહુ ટ્રાફિક હોય છે અહીંયા. જો મેરભાઈ ને રવિભાઈ જો તમે અત્યારે શૂટિંગ ચાલુ છે બધાને. અને જો રસ્તો જો અમે મોરારી બાપુનો બંગલો છે.
ખાલી હાઉસ છે, પામ તો નથી યાર. ડુંગર ઉપર. તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીએ અને નેક્સ્ટ વિડીયોમાં મળશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે કેમ્પિંગ પણ કરશું. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે સેલ્ફી પડાવે છે, ફોટા પડાવે છે. હિલ વ્યૂનો રસ્તો છે. આપણે શરૂઆતમાં તમને દેખાડ્યું. તો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ ફાઇનલી.